જી, મારું નામ પ્રતાપ રાઠોડ. હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું, બાપા સીતારામવાળી ગલીમાં. આજે અમે ઘરે કોઈ હાજર નહોતા. અમે એક જગ્યાએ પ્રસંગમાં જમવા માટે ગયા હતા અને ઓચિંતાનું રૂમમાં તારું માર્યું હતું અને શોર્ટ સર્કિટના કારણે અંદર રૂમમાં આગ લાગી. આજુબાજુવાળાનું ધ્યાન પડ્યું કે ધુવાળા નીકળે તો અમારી બાજુમાં મોટા ભાઈ રહી છે, અહીંયા ડોહીમાં હતા, અહીંયા ચાવી હતી તો હરી કાઢીને આવી અને બધું જોયું તો અંદર જવાય એવી પોઝિશન નહોતી, એવી આગ લાગી ગઈ. અને અંદર અમે ગયા તો અંદર કોઈ વસ્તુ, અમારી ઘર સંગની વસ્તુ, કોઈ વસ્તુ હાજર રહી નથી હાજી, કે બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ. નુકસાની કમસે કમ મારા હે ને 42,000 રૂપિયા શેટી હેઠે પડ્યો હતો કે મારે એક જગ્યાએ ભરવાના હતા, તો શેટી રાખી ગુમ થઈ ગઈ સળગીને. એટલે મારું કહેવાનું એમ છે કે ટોટલી વસ્તુ, ટેબલ, એક મંદિર સિવાય ઘરમાં કાંઈ વધ્યું નથી, બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ છે. જાણ અમે જીબી વાળાને કીધું હતું, જીબી વાળા આવ્યા, એની રીતે આ વાયર કાપીને વયા ગયા છે અને બીજું કંઈ બોલ્યા નથી ને એ થોડુંક ફોટો પાડીને વયા ગયા.